ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એક પાછા નવા સબ્જેક્ટ સાથે ડિસ્કશન કરવા માટે એકત્રિત થયા છીએ. આજનો આપણો વિષય છે આર્બિટ્રેશન લો, અથવા તો એને કહી શકાય કે લવાદનો જે કાયદો છે એના વિશે આજે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. આ લવાદના કાયદાને ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે વૈકલ્પિક રીતે જ્યારે કોઈ પણ તકરાર ઊભી થાય તો એનો કોઈક બીજો વિકલ્પ, કયો વિકલ્પ કે જે કાયદાની અદાલતો સિવાય આપણને પ્રાપ્ત થાય છે. ધીસ ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન એનું ડિસ્કશન કરતી વખતે આપણે એક કાયદાની જોગવાઈઓની ચર્ચા કરવી જરૂરી છે. આ કાયદો એટલે એડમિનિસ્ટ્રેશન ઓફ ધ આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996. આ 1996નો જે આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ અમલમાં આવ્યો તે પહેલાં આ કાયદો સેમ ટાઇટલ સાથે પણ સાલ 1940થી અમલમાં હતો. ત્યારબાદ સમય બદલાતા નવી પદ્ધતિઓની ચર્ચા કરવી જરૂરી થઈ. આ ઉપરાંત નવા કેટલાક વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે 1940ના કાયદાને 1996ના કાયદા વડે રિપીલ કરવામાં આવ્યો. ધ એક્ટ ઓફ 1940 વોઝ રિપીલ્ડ બાય ધ ન્યૂ એક્ટ ઓફ 1996 with the same title, Arbitration and Conciliation Act. Now this new 1996 Act was made applicable from 25th January 1996, and this whole act is excluded to be in force except according to the state of Jammu and Kashmir. આ જે આર્બિટ્રેશનનો કાયદો છે મિત્રો, એ કાયદો સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીરને લાગુ પડતો નથી, પરંતુ આ જ કાયદાની કેટલીક જોગવાઈઓ જે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ એગ્રીમેન્ટને અસર કરે છે એ ભાગ પૂરતી તમામ જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્ય માટે લાગુ પડે છે. ધ રીઝન ઇઝ કારણ કે જમ્મુ અને કાશ્મીરને ભારતના એક ભાગ તરીકે આ કાયદામાં દર્શાવેલું નથી. પરિણામે આ કાયદા પૂરતા આ રાજ્યો એ આઉટસાઇડ સ્ટેટ્સ છે, એ એક ફોરેન સ્ટેટ છે. પરિણામે જ્યાં પણ આંતરરાષ્ટ્રીય વેપારી સમજૂતીઓ થશે તે તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં જમ્મુ અને કાશ્મીરને આ કાયદો જાણે કે તે બીજો દેશ છે તે રીતે રજૂઆત કરશે. આ જે 1996નો કાયદો અમલમાં આવ્યો એના કેટલાક ઉદ્દેશ છે. આ ઉદ્દેશો તેના પ્રિએમ્બલમાંથી આપણને મળી શકે છે. સૌથી પહેલો ઉદ્દેશ તો એવા પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી કે જેથી જે કામનું ભારણ અદાલતો ઉપર છે એમાં થોડો ઘટાડો કરી શકાય. કારણ કે દરેક પ્રકારની તકરારો જો અદાલતને સોંપવામાં આવે તો શક્ય છે કે અદાલત પોતાના સમય દરમિયાન આ તમામ કામોનો ઉકેલ લાવી શકે નહીં. પરિણામે કેસનો ભરાવો થતો જાય અને કાયદો હંમેશા ત્વરિત અને ઝડપી ન્યાયની વાત કરે છે. આ કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર આપણા આ એડમિનિસ્ટ્રેશનનો સિદ્ધાંત રહેલો છે. પરિણામે આ લવાદનો જે કાયદો છે એનો પ્રથમ મુખ્ય ઉદ્દેશ કોર્ટના કામનું ભારણ ઓછું કરવાનો. ટુ પ્રોવાઈડ ધ ઓલ્ટરનેટ અવેલેબલ રિઝલ્ટ્સ ફોર ધ સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ્સ. બીજું કે આર્બિટ્રલ ટ્રિબ્યુનલ દ્વારા એક એવી હકુમતની સ્થાપના કરવી કે જે ટ્રિબ્યુનલ અદાલતની જેમ જ પોતાની કાર્યવાહી કરે છે અને એના દ્વારા જે કાંઈ પણ
નક્કી કરવામાં આવે છે, જેને એવોર્ડ કહેવાય છે. આ એવોર્ડ પણ અદાલતના હુકમ જેટલો જ બાધિત રહેશે. જેટલું બાઇન્ડિંગનેસ અદાલતના ચુકાદાનું છે, ધ સેમ બાઇન્ડિંગ ઇઝ વિથ ધ અવોર્ડ ઓફ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ. ત્યારબાદ when the arbitral tribunal decides any dispute, the tribunal will also give reasons for the award. ટ્રિબ્યુનલ જ્યારે પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય નક્કી કરે છે ત્યારે એ નિર્ણય આપવા માટેના કારણો બતાવશે. આ ઉદ્દેશથી જે કોઈ પણ બે વ્યક્તિઓએ પોતે આ આર્બિટ્રલ ટ્રિબ્યુનલનો ઉપાય લીધો છે તે લોકો જાણી શકે છે કે શા માટે લવાદી ટ્રિબ્યુનલે આપણને આવો ચુકાદો આપ્યો. ત્યારબાદ દરેક વ્યક્તિને ઝડપી ન્યાય મળી શકે. ફેર એન્ડ જસ્ટ લો ઇઝ ધ બેઝિક રૂલ ઓફ લો. અને આર્બિટ્રલ ટ્રિબ્યુનલ દ્વારા ખૂબ ઓછા સમયમાં આવો ફેર જસ્ટ એવો એક ન્યાય આપણને પ્રાપ્ત થાય છે. પરિણામે આવા વિવિધ ઉદ્દેશો સાથે આ આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996 અમલમાં આવ્યો, જેનો એક ભાગ આજે આપણે ડિસ્કસ કરીશું, જે છે કે આર્બિટ્રેશન દ્વારા કોઈ પણ તકરારનો નિર્ણય કેવી રીતે લાવવામાં આવશે. આ આખો જે કાયદો છે એને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાંથી આજે આપણે પાર્ટ 1નું ડિસ્કશન કરીશું, જે માટે આપણે અમુક વ્યાખ્યાઓ સમજવી પડે. આ વ્યાખ્યાઓ કાયદામાં જે શબ્દોમાં આપેલી છે તેનું આપણે પહેલાં સમજીએ, ત્યારબાદ એની ઉપર ડિસ્કશન કરીએ. તો પ્રસ્તુત સ્લાઇડ પ્રમાણે સેક્શન 2 સબસેક્શન 1 ડિફાઇન્સ વેરિયસ ટર્મ્સ. એ પ્રમાણે જે એની સબ ક્લોઝ એ છે તે દર્શાવે છે કે આર્બિટ્રેશન એટલે શું. આ આર્બિટ્રેશન અથવા લવાદનો અર્થ શું થાય? આર્બિટ્રેશન મીન્સ એની આર્બિટ્રેશન વેધર or not administered by permanent arbitral institution. એવા પ્રકારના લવાદ કે જે કાયમી લવાદ સંસ્થાઓ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવતી હોય અથવા ન આવતી હોય, એને કહેવાય આર્બિટ્રેશન. See friends, from the definition itself, it is quite difficult to understand the meaning. આર્બિટ્રેશનનો મિનિંગ શું કરવો આમાં? એવા આર્બિટ્રેશન કે જેનો અમલ અથવા તો જેનું સંચાલન કાયમી લવાદી સંસ્થા દ્વારા થાય છે, અથવા તો એવા લવાદ કે જેનું સંચાલન આ કાયમી લવાદ સંસ્થાઓ દ્વારા નથી થતું. થોડુંક અટપટું લાગે છે ને સમજવામાં. એને સાદી ભાષામાં સમજીએ કે law is always providing some alternatives for speedy relief from the dispute. કાયદો હંમેશા એવા વિકલ્પોની શોધમાં રહે છે કે જેથી દરેક વ્યક્તિને ઝડપી નિર્ણય પ્રાપ્ત થાય. અને જે લો પ્રોસિડિંગ્સ છે, the legal proceeding is considered as costly and time consuming, and at the same time it is also compulsory to be followed to render justice. તો પછી શું કરવું? દરેક વખતે શું જે પણ ડિસ્પ્યુટેડ પાર્ટીઝ છે એ લોકોને સમયની રાહ જોવાની? ના. ટુ ગેટ સ્પીડી રેમેડી from the law when parties of the dispute decides કે આપણા બે વચ્ચેની જે તકરાર છે એના માટે આપણે કોક ત્રીજી વ્યક્તિને આ કામ સોંપીએ જે આપણા બે વચ્ચેના આ મુદ્દાને ક્લિયર કરી શકે.
તો જે કાંઈ પણ આ ત્રીજી વ્યક્તિનું કાર્ય થશે ને એને કહેવાય આર્બિટ્રેશન દ્વારા એમની વચ્ચેની તકરારોનું નિવારણ લાવ્યા. આ રીતે સામાન્ય લેંગ્વેજમાં આર્બિટ્રેશનનો મિનિંગ સમજાવી શકાય છે. ત્યારબાદ બીજી જે અગત્યની ડેફિનેશન છે તે છે આર્બિટ્રેશન એગ્રીમેન્ટ. ફ્રેન્ડ, આ આખો જ કાયદો તો જ અમલમાં લાવી શકાય જો બે પક્ષકારો વચ્ચે આવો આર્બિટ્રેશન એગ્રીમેન્ટ થયેલો હોય. તો એની વ્યાખ્યા શું છે? એઝ પર સેક્શન 2 સબસેક્શન 1 ક્લોઝ બી, arbitration agreement means an agreement referred to in section 7. લવાદ સમજૂતીનો અર્થ એ છે કે એવી સમજૂતીઓ જે સેક્શન નંબર 7માં બતાવવામાં આવેલી છે. તો હવે આપણે સેક્શન 7 જોઈએ. આ સેક્શન 7 પ્રમાણે આર્બિટ્રેશન એગ્રીમેન્ટ મીન્સ an agreement by the parties to submit to arbitration all or certain disputes which have arisen or which may arise between them in respect of a defined legal relationship, whether contractual or not. આવી આર્બિટ્રેશન એગ્રીમેન્ટનો અર્થ એ થાય છે કે બે પક્ષકારો વચ્ચેની એવી સમજૂતી જે સમજૂતીમાં એવું સ્વીકારવામાં આવેલું છે કે કોઈ પણ પ્રકારનો ડિસ્પ્યુટ જો ઊભો થયો છે અથવા તો જે ડિસ્પ્યુટ ભવિષ્યમાં ઊભો થશે તો આપણે બંને પક્ષકાર આ આપણી વચ્ચેના જે કાંઈ પણ તકરારો છે એનું નિરાકરણ આર્બિટ્રેશન એગ્રીમેન્ટ દ્વારા લાવીશું. અને આ જે બે પક્ષકારો છે એ બે પક્ષકારોનો સંબંધ કેવો કહેવાશે? વ્યાખ્યામાં આપ્યા પ્રમાણે ડિફાઇન્ડ લીગલ રિલેશનશિપ, વેધર કોન્ટ્રાક્ચ્યુઅલ ઓર નોટ. કોઈ કરારમાંથી ઉત્પન્ન થતી હોય અથવા તો ન થતી હોય. આપણે આખી સેક્શન એક પછી એક પોઈન્ટમાં ડિસ્કસ કરીશું. ત્યારબાદ આ જ સેક્શનની અંદર કેટલાક બીજા સબ ક્લોઝિસ આપેલા છે. તે પ્રમાણે આર્બિટ્રેશન એગ્રીમેન્ટ મે બી ઇન ધ ફોર્મ ઓફ એન આર્બિટ્રેશન ક્લોઝ ઇન અ કોન્ટ્રાક્ટ ઓર ઇન ધ ફોર્મ ઓફ અ સેપરેટ એગ્રીમેન્ટ. જ્યારે કોઈ પણ બે પક્ષકારો વચ્ચે કોઈ સમજૂતી થાય, ફોર એક્ઝામ્પલ પાર્ટનરશિપ ડીડ બનાવવામાં આવે. પાર્ટનરશિપ ડીડ બનાવી હોય એ વખતે બંને ભાગીદારો વચ્ચેની કેટલીક શરતો નક્કી થઈ હોય કે નફો થશે તો કયા ભાગમાં વહેંચીશું, નુકસાન થશે તો કોણ કેટલું નુકસાન સહન કરશે, પછી હુ વિલ બ્રિંગ હાઉ મચ કેપિટલ ઇન ધ પાર્ટનરશિપ ફર્મ. પાર્ટનર્સને એમાંથી રિટાયર થવું હોય તો પણ એમાં પ્રોવિઝન્સ કરવામાં આવી હશે. ઇફ પાર્ટનરશિપ whole is going to be dissolved, in which method it will be dissolved. પાર્ટનરશિપને ભાગીદારીને જો અંત લાવવાનો થશે તો કયા પદ્ધતિથી પાર્ટનરશિપનો અંત લાવવાનો રહેશે, આ બધી જ વસ્તુઓ એમાં લખેલી હોય છે. એ સાથે આ પાર્ટનરશિપ ડીડમાં એવું પણ લખેલું હોય કે જો ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થશે તો એ તકરારને અમે લવાદ દ્વારા નિરાકરણ લાવીશું. તો આ જે એની એક ક્લોઝ થઈ એને કહેવાય આર્બિટ્રેશન એગ્રીમેન્ટ. જો કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થશે એટલે કે ભવિષ્યની, અથવા તો જો કોઈ તકરાર ઊભી થઈ હોય તો એ અંગેની એમાં એક જુદું સ્ટેટમેન્ટ કરવામાં આવે જે આ સબ ક્લોઝ પ્રમાણે અ સેપરેટ એગ્રીમેન્ટ કહેવાશે. કાં તો એ પાર્ટનરશિપ ડીડમાં અંદર જ જણાવેલું હોય
કે તકરારના સમયમાં ત્રીજી વ્યક્તિ દ્વારા નિરાકરણ લવાશે, અથવા તો એક જુદો સમજૂતી બતાવવામાં આવે જે દ્વારા એવું કહેવામાં આવે કે સમય અને સંજોગોમાં જો તકરાર ઊભી થઈ છે તો અમે આર્બિટ્રેશન દ્વારા એનું નિરાકરણ લાવીશું. ત્યારબાદ આ સેક્શન 7માં એક બીજું લક્ષણ બતાવેલું છે કે ઇટ શેલ બી ઇન રાઇટિંગ. જે આ આર્બિટ્રલ એગ્રીમેન્ટ છે, આર્બિટ્રેશન એગ્રીમેન્ટ, લવાદ સમજૂતી, એ સમજૂતી લેખિત હોવી જોઈએ. જો એ લેખિત ન હોય તો એ સમજૂતીને આ એક્ટનું બંધનકારકતા નડશે નહીં. તો પછી મૌખિક શું સમજૂતી ન હોઈ શકે? ફ્રેન્ડ્સ, આર્બિટ્રેશન એક્ટ પ્રમાણે લેખિત પ્રકારની કોઈ પણ વ્યવસ્થાને આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996 પ્રમાણે ડિસ્પ્યુટનું નિરાકરણ લાવી શકાશે નહીં. અને જો નિરાકરણ લાવવું હોય તો સમજૂતી હોવી જોઈએ. એની સાથે સાથે એ સમજૂતી લેખિત સ્વરૂપમાં હોવી જોઈએ. હવે લેખિત સ્વરૂપમાં કેવા કેવા પ્રકારમાં સમજૂતીઓ હોઈ શકે? જો ફેક્સ કરવામાં આવે, ટેલેક્સ કરવામાં આવે, અથવા તો અન્ય કોઈ પણ ટેલિકોમ્યુનિકેશનની પદ્ધતિ દ્વારા એક